કહેવાય કે એક RDX બોમ્બ 20 કિલોનો ભાઈ મિત્રો વિચારો એ બ્લાસ્ટ થાય તો શું હાલ થાય, પણ દાદા તો દાદા છે ભાઈ, ઈ થવા દે નહીં. પોલીસની ટીમ છે, બોમ્બ સ્ક્વોડની ટીમ છે, બધા લોકો હાજર થઈ ગયા ફટાફટ, બરોબર છે. દાદા જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ જો બધા મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે 1998ની સાલની સત્ય ઘટના વિશે કહેવું છે. અને અયોધ્યાની અંદર હનુમાનગઢી મંદિર, મિત્રો હનુમાનગઢી જે મંદિર છે 1998ની સાલમાં કહેવાય કે એક RDX બોમ્બ 20 કિલોનો ભાઈ મિત્રો વિચારો એ બ્લાસ્ટ થાય તો શું હાલ થાય, પણ દાદા તો દાદા છે ભાઈ, ઈ થવા દે નહીં. અને આ વિડીયોમાં તમને લાઈવ કહેવાય કે તમે ટાઈમ ટ્રાવેલ કરીને જગ્યાએ સમયે પહોંચી જાઓ ને ભાઈ, એવો અનુભવ કરાવવો છે. અને એક મહિમા કહેવાય કે દાદા તો દાદા છે ભાઈ, હાજરા હજુર જોરદાર પાવરફુલ શક્તિશાળી ગદાવાળા મોજીલા દાદા આપણા કઈ રીતે વાનરના સ્વરૂપમાં હાજર થઈ ગયા ભાઈ. મિત્રો બહુ કહેવાય ને કે આમ અલૌકિક ઘટના ભાઈ. આ હા હા મિત્રો, ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલાં કહી દઉં ને તો તમામ મિત્રો, ફેમિલી, ફ્રેન્ડ સર્કલ બધા કોન્ટેક્ટ લિસ્ટમાં હોય એમને વોટ્સએપ, ફેસબુક દ્વારા શેર કરી દેજો, જેથી બધાને જાણકારી મળે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, ખાસ દબાવી દેજો ભાઈ. બાજુમાં ડંકો વગાડી દેજો અને એમાં ઓલ કરી નાખજો, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. હવે તો રેગ્યુલર એવરીડે ન્યૂ વિડીયો આવે છે ભાઈ. તો મિત્રો 1998ની સાલની આ ઘટના છે. હવે થયું એવું, ત્યાં હનુમાનગઢી મંદિર છે અયોધ્યામાં, ઘણા વર્ષો જૂનું છે ભાઈ. મિત્રો 98ની સાલમાં એક વ્યક્તિએ બોમ્બ કહેવાય કે RDX 20 kg ભાઈ, 20 કિલો મિત્રો, એને ત્યાંની પાણીની ટાંકી જે છે મંદિરની એમાં નાખીને ભાગી ગયો. હવે આ જે મંદિર છે ને હનુમાનગઢી, એ મંદિર મિત્રો એટલા ભક્તો કહેવાય કે દર્શનાર્થીઓની લાંબી લાઈન ચાલુ ને ચાલુ હોય ભાઈ. દાદા તો દાદા છે ભાઈ, દર્શનનો લાભ કોણ ન લે, દાદાના દર્શનનો આવો મોકો કોણ મૂકે ભાઈ, બરોબર કે નહીં? એટલા માટે મિત્રો જે વ્યક્તિએ બોમ્બ ઘા કરી દીધો ને, જે વ્યક્તિએ બોમ્બને ઘા કર્યો ટાંકામાં, બરોબર, પાણીની ટાંકીમાં, એટલે બધા લોકોને ખ્યાલ તો હોય જાય કે આ કોક ભાગ્યું આવી રીતના મૂકીને. એટલે બીકના લીધે એ બધા લોકો ભાગ્યા આજુબાજુમાં, ગમે જગ્યા મળી અહીંયા, અને ઓલો વ્યક્તિ ક્યાં ખોવાઈ ગયો ખબર ન પડી. હવે બધાએ જાણ કરી પોલીસની ટીમને, પોલીસની ટીમ છે, બોમ્બ સ્ક્વોડની ટીમ છે, બધા લોકો હાજર થઈ ગયા ફટાફટ, બરોબર છે. અને એ વ્યક્તિને શોધવાની તલાશ કરી શરૂ. હવે એ વ્યક્તિ પણ દાદાની દયાથી પકડાઈ ગયો, બરોબર. હવે એ વ્યક્તિને પોલીસે પૂછ્યું, સૌથી પહેલો પ્રશ્ન, આમાં તો ઘણા બધા પ્રશ્નો હોય ભાઈ, ક્યાંથી આવો, કયા ગ્રુપમાંથી છો, ક્યાં દેશમાંથી જો, શું છે શું નહીં ભાઈ. પણ ફટાફટ એ સમય એવો હતો ને, પહેલો ક્વેશ્ચન પોલીસની ટીમે એ જ પૂછ્યો કે બોમ્બ તે જે ટાંકીમાં નાખ્યો છે, બરોબર છે, એ બ્લાસ્ટ થવામાં કેટલી વાર છે? કારણ કે ખબર પડે ને, ખ્યાલ આવવો જોઈએ ભાઈ. એ ડિફ્યુઝ કરવા માટે, બોમ્બને વાયર કટ કરવા માટે ખબર તો પડે કેટલો ટાઈમ બાકી છે. હવે એ વ્યક્તિએ કીધું 1 મિનિટ બાકી છે. હસતા હસતા હો ભાઈ, વિચારો મિત્રો. હવે આ ઘટના બની ને 1 મિનિટ બાકી છે એમ કીધું એણે. એટલે બોમ્બ સ્ક્વોડની ટીમ હજી તો નક્કી કરે છે ભાઈ, બરોબર છે, કે ફટાફટ 1 મિનિટ છે એટલે કે 60 સેકન્ડ છે. વિચારો તમે, 60 સેકન્ડ ખાલી. અને ટાંકીમાં બોમ્બ હતો, એટલે અંદર ઉતરવું, પકડવો, કયો વાયર છે બધું ચેકિંગ કરવું, પછી કાપવો, 60 સેકન્ડમાં કેમ થાય યાર? એટલા માટે બધા હજી વિચારતા હતા. અને પોલીસના સાહેબે કીધું, ઓફિસરે કે ફટાફટ જાઓ પછી બધું કરજો. અને જેવા જવાની તૈયારી કરે છે મિત્રો, ત્યાં હૂપ કરતો એ વાનર આવે છે ભાઈ. આ મોજીલા ભાઈ, દાદા આવે છે. અને મિત્રો એ કંઈક ખાતો હોય છે, ટાંકા પાસે બેસીને પાણીના, જોયું તો બોમ્બ હાથમાં, અને લાલ કલર કે લીલા કલરનો ટૂંકમાં એનો જે વાયર હશે એ ખાઈ લીધો એણે કટ કરીને. હવે મિત્રો કટ કરીને ખાઈને ભાગી ગયો. પછી બધા જે બોમ્બ સ્ક્વોડની ટીમ આવી જોયું તો જે ડિફ્યુઝ કરવાનો વાયર હતો ને, એ જ વાયર કટ કરી નાખ્યો હતો વાનરે, કપી મહારાજે. મિત્રો આ સત્ય ઘટના છે. આવી ઘટના અયોધ્યામાં 1998ની સાલમાં બનેલી છે. અને આમ પણ મિત્રો તમને એક વાત કહું, જીવનમાં છે ને ગમે ત્યારે ગમે એવું સંકટ આવે, ચિંતા આવે, પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવે, તણાવ આવે, માનસિક અશાંતિ લાગે કે ગમે તે થાય ભાઈ, એક વખત છે ને કદાચ તમારી પાસે ક્યાંય બહાર નીકળવાનો સમય નથી, બરોબર છે, એવું લાગે કે હવે ડિપ્રેશન છે, ઘરની અંદર પેક થઈને રહેવું છે, કે કોઈને મળવું નથી, વાત નથી કરવી ફોનમાં, કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં.
આંખ બંધ કરીને દાદાને યાદ કરો, નીમ કરોલી બાબાને યાદ કરો. મિત્રો યાદ કરીને ખાલી તમે જય શ્રી રામ 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 બસ ખાલી 2 કે 3 મિનિટ ખાલી રામ 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 રામનો જાપ કરો ને ભાઈ, મિત્રો તમને એટલી એમ કહેવાય ને કે ઇમિડિયેટલી તાત્કાલિક ભાઈ એક એવી શાંતિ પ્રદાન થશે કે જેની કોઈ વાત ન થાય. અને મિત્રો આજના વિડીયોમાં મેઇન વાત આપણે કરવાની હતી, આજે બોમ્બ સ્કોડની ટીમને જે દાદા મળ્યા ભાઈ, બરોબર, દાદાએ વાયર કટ કરી નાખ્યો, બધાને બચાવી લીધા, એ વાત તો કરવાની જ હતી. બીજી વાત એક સાથે કરી દઉં તો ઘણા લોકો પૂછતા હોય છે કે આ સંકટને દૂર કઈ રીતે કરવું, બરોબર છે, કલેશ થતા હોય તો દૂર કઈ રીતે કરવા, બધા જ જાતના અલગ અલગ બધાને પ્રશ્ન હોય છે. મિત્રો મેં અગાઉ પણ કીધું છે, એક જ સોલ્યુશન છે નામ જપનું, બરોબર, અને એ પણ ન થાય, નામ જપે નથી થતું, બરોબર છે, તો ફક્ત ધ્યાન કરો ભાઈ, 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ આંખ બંધ કરીને શાંતિથી, કાંઈ બીજું વિચારવાનું નથી. મિત્રો અમુક વસ્તુ છે ને તમે કરો ને તો ખ્યાલ આવે. ઘણા બધા દાદાના પાઠ છે, જેમ કે બજરંગ બાણ છે, હનુમાન ચાલીસા છે, હનુમાન બાહુક છે, હનુમાન અષ્ટક છે ભાઈ, રામ રક્ષા સ્ત્રોત છે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે, ઘણા બધા પાઠ છે, ઘણા મંત્રો છે દાદાના. મિત્રો એક વખત થાય ને તો એક વખત, અને એક એવો શક્તિશાળી પાઠ ભાઈ, બરોબર છે. અગાઉ પણ ઘણા ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા વિડીયો બનાવેલા છે એમના વિશે, યુટ્યુબમાં પણ છે, છતાં કહી દઉં છું, જો આ વિડીયો કોઈ ફર્સ્ટ ટાઈમ જોતું હોય કે કોઈને યાદ ન હોય તો બજરંગ બાણ, બજરંગબલી હનુમાનજી મહારાજનો એવો ચમત્કારી પાઠ ભાઈ, બજરંગ બાણ. ઘણા કહેતા હશે અને કહેતા પણ હોય છે કે બજરંગ બાણ ન વચાય, પણ મિત્રો મેં જેટલા સંતો, સિદ્ધ મહાપુરુષો, સંતોને હું મળેલો છું, હજી મળતો હોઉં છું, તમને ખ્યાલ જ છે, તો એ બધાને પૂછેલું છે અને બધાએ કીધેલું છે ભાઈ બજરંગ બાણ કરવામાં કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી ભાઈ, બરોબર છે. બિનદાસ નિસંકોચ બજરંગ બાણનો પાઠ સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધ બધા કરી શકે ભાઈ, બરોબર છે. પણ હા, શપથ રામ કી ફક્ત નથી બોલવાનું. અને એક સંતે તો મને એ પણ કીધું હતું કે શપથ રામ કી કદાચ બોલો તોય દાદા ન માને એમ ભાઈ. એના માટે એ એક તપોબળ કહેવાય ભાઈ, એક એવો તપ જોઈએ, એવું આસન જોઈએ કે એટલા વર્ષોથી તમે તપમાં લીન હોય ભાઈ. હા, કહેવાય કે તમારું શરીર એવું થઈ ગયું હોય, કાંઈ ભૂખા તરસા કાંઈ અન્ન જળ કાંઈ નહીં ભાઈ, ત્યારે દાદા માને. તેમ છતાં શપથ રામ કી આપણે નહીં બોલવાનું. અને મિત્રો આવે પ્રભુ શ્રી રામ દાદાની શપથ એટલે કે કસમ સોગંદ દઈને આપણે દાદા પાસે કામ કરાવીએ, એવા આપણી શું તેવડ ભાઈ, આપણી શું તાકાત. આપણે તો દાદાના ભક્ત છીએ ભાઈ, પ્રેમથી દાદા આપણું કામ કરી દે, આપણને દુઃખને દૂર કરી નાખે, એ સાચું છે. એટલા જ માટે બજરંગ બાણની ચોપાઈ જે છે હું ફરીથી બોલવા માંગુ છું મિત્રો. ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હનુ 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 હનુમંતા, ઓમ હમ હમ હાક દૈત કભી ચંચલ, ઓમ સમ સમ સહ મિત્રાદિકલ દલ अपने जन को तुरंत बारो सुमिरत हो आनंद मारो, यह बजरंग बाण जे मारे ताई को फिर कौन उबारे, पाठ करे बजरंग बाण की हनुमत रक्षा करे प्राण की, यह बजरंग बाण जो झापे तासे भूत प्रेत सब कापे, धूप दे वरु जपे हमेशा ताके तक नहीं रहे कलेसा, जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान. હા, સીતારામ ભાઈ. તો મિત્રો બજરંગ બાણનો પાઠ જે છે એ તમારે કોઈ પણ મોટું અટકેલું કામ હોય, ઘણા વર્ષોથી અટકેલું કામ હોય કે ઘણા સમયથી અટકેલું કામ હોય, લગ્ન ન થતા હોય, પૈસાનો પ્રોબ્લેમ છે, ઘરનો પ્રોબ્લેમ છે, વાહન પ્રોબ્લેમ છે, ગમે તે ટુ ઝેડ તકલીફ લઈ લ્યો ભાઈ, બરોબર છે. મિત્રો સંકલ્પ કરવો હોય ને તમારે, સંકલ્પ મીન્સ કે 21 દિવસનો સંકલ્પ છે તો દરરોજ 21 દિવસ પાઠ કરવાનો, બરોબર છે, દરરોજ 21 વખત પાઠ કરવાનો, અને 21 દિવસ સુધી પાઠ કરવાનો બજરંગ બાણનો. અને ભૂત પ્રેત પિશાચની સાચર અગ્નિ બેતાલ કાલ મારી મર એને મારતા હી, પછી જે સ્ક્રીન ઉપર લગાવ્યું છે એ નહીં બોલવાનું, એ વાક્ય નહીં બોલવાનું, એને ગેપ મારી દેવાનો, પછીથી પાછું બોલવાનું હોય, બરોબર છે. મિત્રો બજરંગ બાણ ખૂબ જ લાભદાયી છે, જરૂરથી એક વખત દરરોજ હનુમાન ચાલીસા પણ કરજો અને બજરંગ બાણ પણ કરજો, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. વિડીયોને બધા જ લોકો સુધી ફટાફટ બને એટલું શેર કરજો,
જેથી બધાને જાણકારી મળે ભાઈ, બરોબર છે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો, બાજુમાં ડંકો વગાડી દેજો. વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ખાસ જોજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પ્રભુ શ્રી રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, માતા, જાનકી માતા, મકર દાદા, સુરતલા માતા, પવન દાદા, દશરથ દાદા, મહાદેવજી, પાર્વતી માતા, કાર્તિક રિધિ માતા, શ્રી માતા, સર્વ દેવી દેવતા, કુળદેવતા, કુળદેવીની કઈ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈ બહેનો વિડીયો જોવે એમને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, હંમેશા માટે હસતો ચહેરો આપે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ઓ ગદાવાળા દાદાની મોજ, ઓ ભાઈ. હા, જય ગિરનારી.